76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી ચૂડા તાલુકાના કરમડ ગુરુકુળ ખાતે યોજાઈ। લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ચૂડા તાલુકાના કરમડ વાત્સલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ત્યારબાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને પોલીસ જવાનો દ્વારા જોમસભર વાતાવરણમાં અનુશાસનબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્કૂલના બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિવિધ વિભાગોમાં પોતાની ફરજ પર નિષ્ઠાથી કામ કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે કાર્યક્રમને અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું। ત્યારે આ પ્રસંગે લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ કરમડ ગુરુકુળ સ્વામી તથા ચૂડા તાલુકાના મામલતદાર ટીડીઓ તથા ચૂડા પીએસઆઈ તથા તનકસિંહ રાણા લગધીરસિંહ જાદવ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો વાલીઓ તથા રાષ્ટ્રપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા। હું કુલદીપ દેસાઈ પ્રાંત અધિકારી લીંબડી આજ રોજ ચૂડા તાલુકા કક્ષાનો 76મો પ્રજાસત્તાક દિવસ શ્રીજી વિદ્યા સંકુલમાં કરમડ ખાતે ઉજવવામાં આવ્યો, જેમાં અમારા મામલતદારશ્રી, ટીડીઓશ્રી, શ્રીજી વિદ્યા સંકુલના શ્રીજી સ્વામી તથા તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અને બાળકોને ગામ લોકોની હાજરીમાં આ ધામધૂમપૂર્વક પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો છે, જેમાં જેણે શ્રેષ્ઠ કામગીરી કરી હોય તેવા કર્મચારીઓને એમને એવોર્ડ આપવામાં આવ્યા છે, પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે। સાથે સાથે બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને વૃક્ષારોપણ કરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્ણ કરવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।